નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ગુજરાત ફર્સ્ટ પર વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યમાં વધુ એક બીઝેડ ગ્રુપ જેવું જ કૌભાંડ સામે આવ્યું છે. પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી બનાવી બનાસકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં ઓફિસો ખોલી આ કૌભાંડ આચરવામાં આવ્યું. ઓફિસો ખોલી મોટા વળતરની લાલચ આપી લોકોને રોકાણ પણ કરાવ્યું. ધ્રાંગધ્રાના મેથાણ ગામમાં 100 થી વધુ બહેનો પાસે રોકાણ કરાવ્યું. હવે મેથાણ ગામમાં જ 1 કરોડથી વધુ રૂપિયા સેરવી લીધા. એક સાથે 3 જગ્યા પર સંવાદદાતા સાથે ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું. મહિને 1000 લેખે 6 વર્ષ સુધી રૂપિયા લીધા અને 73,000ની સામે 98,000 રૂપિયા પરત આપવાની લાલચ આપી. કંપનીની ઓફિસોએ બોર્ડ પણ ઉતરી ગયા. ધ્રાંગધ્રાના રોકાણકારોએ પોલીસ સ્ટેશને અરજી આપી તો લોકો ફરિયાદ કરવા ગયા પણ પોલીસે અરજી લીધી જ નહીં. એટલે કૌભાંડીઓ સાથે પોલીસની સાંઠગાંઠની પણ આશંકા છે. 3 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ છે. નાય તેજલબેન, નાય રમણભાઈ દરબાર મોતી સંઘ વિરુદ્ધ અરજી છે. બનાસકાંઠામાં વધુ એક પોન્ઝી જેવા સ્કેમનો પર્દાફાશ થયો છે. બીઝેડ બાદ અન્ય એક ગ્રુપે પણ કૌભાંડ આચર્યું હોવાની ચર્ચાઓ છે. પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે એક કંપની બનાવી અને આ કંપનીમાં અનેક લોકોને રોકાણ કરાવ્યું હોવાની ચર્ચાઓ છે. મજાદર ગામના દંપતીએ લોકો સાથે ફ્રોડ કર્યાની ચર્ચા છે. જુદા જુદા સ્થળે ઓફિસો પણ બનાવી હોવાની માહિતી છે. પાલનપુરમાં સંસ્કૃત બિલ્ડિંગમાં આ ઓફિસ આવેલી છે અને ઓફિસ પણ છેલ્લા કેટલાક દિવસથી અહીં તાળા લાગ્યા છે. ગુજરાત ફર્સ્ટની ટીમ મજાદરમાં દંપતીના ઘરે પણ પહોંચી હતી તો ત્યાં પણ તાળા જોવા મળ્યા. આસપાસના લોકોને પૂછતા જણાવ્યું કે તે દંપતી સંપર્કમાં નથી. બીઝેડ કંપનીના ફ્રોડ બાદ વધુ એક ફ્રોડ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની અંદર ઓફિસ આવેલી હતી જેનું નામ હતું પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી, જેમાં મજાદર ગામના તેજલબેન રમણભાઈ નાઈ અને રમણભાઈ કરશનભાઈ નાઈએ કંપની બનાવી હતી. જેની અંદર કહી શકાય કે જે આંગણવાડીમાં કામ કરતી જે મહિલાઓ હતી તેમની પાસે રોકાણ કરાવ્યું હતું અને તે રોકાણ બાદ જે કંપની છે તેને હવે તાળા માર્યા છે અને તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે તેજલબેન અને રમણભાઈનું આ ઘર છે, બંને પતિ પત્ની છે અને તેઓ અહીં રહેતા હતા, પરંતુ સ્થાનિક લોકોનું આજુબાજુથી માનવું છે કે અહીં તેઓ છેલ્લા ઘણા સમયથી રહેતા નથી. માત્ર ને માત્ર અહીં તેમના એક દાદીમાં રહે છે અને તેઓ અહીં કહી રહ્યા છે કે તેઓ બંનેમાંથી એકે અત્યારે હાજર નથી. મહત્વની વાત છે કે જે રીતે કૌભાંડ સામે આવ્યું છે ત્યારે ધ્રાંગધ્રાની અંદર પણ તેમના વિરુદ્ધ એક અરજી થઈ છે અને અરજીના આધારે પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે. જો આ દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરે તો બીઝેડ કંપનીની જેમ પણ કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવી શકે તેમ છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક કૌભાંડના ભણકારા વાગી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરથી ફ્રોડ થયું હોવાના અહેવાલ છે. નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની માહિતી છે. તો ગુજરાત ફર્સ્ટ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપની ઓફિસ પર પહોંચ્યું. ઓફિસ છેલ્લા કેટલાક દિવસથી ખંભાતી તાળા છે. અલગ અલગ જગ્યાએ ઓફિસ બનાવી છેતરપિંડી કર્યાની ચર્ચાઓ છે. બીઝેડ કંપની બાદ વધુ એક ફ્રોડ થયો હોવાનું બનાસકાંઠાથી સામે આવ્યું છે, જેમાં આપ જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટની ટીમ આજે પહોંચી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી એક નવી જે ઓફિસ હતી તેનું નામ છે પ્રસિદ્ધ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ. આ નામની એક દંપતીએ અહીં ફાઇનાન્સ નામની પેઢી બનાવી હતી ને જેની અંદર લોકોનું રોકાણ કરાવ્યું હતું. ચર્ચાસ્પદ બન્યું છે કે જે આંગણવાડીમાં નોકરી કરતી મહિલાઓ હતું તેમને અહીંયા રોકાણ કરાવ્યું હતું ને છેલ્લા કેટલાક દિવસથી આ ઓફિસ પણ બંધ છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ઓફિસ છે, આ ઓફિસ બંધ કરવામાં આવી છે. ત્યારે મજાદર ગામના દંપતી જે કહી શકાય કે રમણભાઈ કરશનભાઈ અને તેમના પત્ની તેજલબેન રમણભાઈએ લોકો સાથે ફ્રોડ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે સંસ્કૃત બિલ્ડિંગની અંદર આ પ્રસિદ્ધ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ નામની જે ઓફિસ આવેલી છે, આ ઓફિસ
છેલ્લા કેટલાક દિવસથી બંધ છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા આજુબાજુના લોકોને પૂછવામાં આવ્યું, ત્યારે લોકો દ્વારા અત્યારે તો જણાવી રહ્યા છે કે છેલ્લા કેટલાક દિવસથી આ ઓફિસ બંધ છે અને ઓફિસને તાળા લાગ્યા છે. આ બાબતે કહી શકાય કે ધાંગધ્રામાં પોલીસ અરજી થઈ છે, પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ જે પ્રકારે બીઝેડ કંપનીમાં ફ્રોડ થયું છે તેવું જ ફ્રોડ થયું હોવાનું અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે. જો આ દિશામાં પોલીસ વધારે તપાસ કરે તો વધુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. રાજ્યમાં બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. પાલનપુરમાં ફ્રોડ થયું હોવાના સમાચાર છે. નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની માહિતી છે. નિર્માણ ગ્રુપ પર રોકાણકારોને રોષ પણ છે. છેતરપિંડીનો ભોગ બનનારા લોકો ગુજરાત ફર્સ્ટ પર આવ્યા અને તેમણે તેમની પ્રતિક્રિયા પણ આપેલી છે. મારા ઘરના પૈસા ભરેલા હે પુષ્પાબેન પાસે, એ લોકો એ બધા બૈરાને બધા નામની ફસાઈ પૈસા, મેં તો ના જ પાડી હતી કે પૈસા નહીં ભરવાના. તો સાના માના ખાનગી કે તમારા કોઈ ધણીને નહીં કહેવાનું કે આવા પૈસા તમારે બચત બૈરાને ખાનગી કરવી પડે. એ લોકોએ એ રીતે ખાનગી કરી નાખી અને જાણ કરી જ નહીં અમને. અને મેં તો બે જગ્યાએ પૈસા ભર્યા એટલે પહોંચ્યું 6 મહિના પૈસા ભર્યા, મહિને 500 ભરતા હતા. મારી માંગ તો એ લોકોને આવાને બધાને કાયદેસર કડક કાયદેસર કરીને પગલા લેવા જ જોઈએ. આવા ગુંડા લોકો કેટલી દુનિયામાં પડ્યા છે. મારી પાસે સુશીલાબેન આવતા હતા અને દરરોજ મને એમ કેતા, શરદ તું આમાં પૈસા ભર, શરદ તું આમાં પૈસા ભર. હું પાડતી હતી ના, અને પછી તો પરે ને મારી પાસે ભરાઈને ઈ લઈ ગયા પૈસા. 12,000 હું સીધા 12,000 ભરતી હતી. કઈ કંપનીમાં ભરતા? આ પ્રાસીથી. શું એ વખતે લાલચ આપી તમને? લાલચ મન કે તું 72,000 ભર ને એટલે તને 98,000 આપીશ તને વ્યાજ સહિત. પૈસા ભર્યા? મેં 6 હપ્તા ભર્યા. હવે શું તમને જવાબ દે? હવે કઈ નહીં, આપીશ એમ કરે મને. શું તમારી માંગ છે? મારી માંગ એમ કે એમને પૂરેપૂરા એમને ઓલા કરવા પડે. બેન આયા સુશીલાબેન અમારા ગામ કે આમાં તમે રોકાણ કરો, મહિને 1,000 રૂપિયા ભરતા, કે આમાં તમને ઘણો લાભ થાય છે કે. પણ અમે તો ભોરવી ગયા આમાં, અમે 100 વર્ષ ભર્યા કે તમને આમાં બીજા ઘણા લાભ થાય છે અને કે વ્યાજ 14% અમારી બેંક કે 14% વ્યાજ આપશે તમને. તો 73,000 1,000 ઓલા વીમા ઓલા 98,000 કે તમને છેલ્લે આવે કે તમે 100 વર્ષ પૂરા થાય ને એટલે કે 98,000 રૂપિયા આવે કે. અત્યારે શું હવે એજન્ટ? અત્યારે ઘણું જાય પણ આપણે કઈ કે હું શું કરું કે મારા કાગળિયા બધા મોકલી દીધા કે. પણ કાગળિયા પણ તમે એમ તમને ઓળખવી કીધું, બીજાને ઓળખવી કીધું. અમે બીજા પૈસા ભરતા હતા એની પોઈન્ટ ને બધું ક્યાં છે? ઈ પોઈન્ટ સેલીન પેલી અમારી બેન લઈ ગયા કે લાવો કે પોઈન્ટ કે અમારે જીમ બની પૈસા દે સારું વેલા આ બધું કાર્ય કરીને અમારે પૈસા પહોંચતા કરે એમ કે અમે. આ બેનો રોજ અમે ઘરે આવતા હતા કે હાલો કે આમાં લખાવો બચત થાય બેન, કે તમને ખબર ના પડે આમાં પૈસા ભરો તો એટલે તમને બચત થાય છે, એટલે મહિને 1,000 રૂપિયા ભરો. અમે 6 વર્ષ ભર્યા. એટલે આ ઇન્દુબેન ની કે તમને ગમે લોન મળશે નામ મળશે ને એવું કરીને અમને છેતરાયા. એટલે એવું કે 98,000 ને 500 આપશું. અમારા ગામમાં ગણ્યા હોય છે કે એટલા કઈ છે હોય જેટલી બેન. અમે તો એવું જ કહેવી કે જો હવે આમાંથી અમને દઈ દઈશ તો પૈસા